તો પદ્મનાભમના દર્શન કરીને નીકળ્યા છીએ 6:30 થઈ ગયા છે. જો આમાં ફોરેનરો કેમેરા મોટા હેવી લઈને બેઠા છે, શૂટિંગ કરે છે. જય સ્વામિનારાયણ. અમારી ટ્રાવેલ્સ થઈ ગઈ છે ચાલુ. હાલો અનિશા જવાનો ને? હાલો હવે આ બધા ગણી લો, આવી ગયા આપણા બધા. જય સ્વામિનારાયણ. સવારના વાગ્યા છે 4:45 અને કેરળ પહોંચી ગયા છીએ. તો અત્યારે બધા નાવા ધોવા અહીંયા રોકાણા છીએ. તો ચાલો નહીં ધોઈ ને પછી દર્શન કરવા નીકળીશું. જય સ્વામિનારાયણ મિત્રો. તો પદ્મનાભમના દર્શન કરીને નીકળ્યા છીએ. 6:30 થઈ ગયા છે અને મંદિર છે મોટું ભવ્ય વિશાળ, પણ અંદર તો મોબાઈલની એન્ટ્રી નથી, એટલે ને બાકી હોય તો એકવાર આવવું જરૂરી છે. એવી વિશાળ મૂર્તિ છે અને બધા દીવાનથી નાખા ભરપૂર મંદિર કરેલું છે. તો ચાલો બધાને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ મિત્રો. તો કેરલા બીચ ઉપર પહોંચી ગયા છીએ અને જોઈ લો કંઈક નજારો, રમણીય વરસાદનું વાતાવરણ, નારિયેલી અને ઘૂઘવાટા કરતો બીચ, દરિયો. આ નારિયેલીનું તો જો કેવું મસ્ત છે. ચલો અનિશા, આ અમારી ટ્રાવેલર વેન છે, ઉતરી ગયા છે. હાલો હવે આપણે તમને દરિયો દેખાડીએ ઘૂઘવાટા મારતો. આ તો કેરલાનું વાતાવરણ તો બહુ ફૂલ મોજ આવે એવું છે ભાઈ, ગમ્યું આપણને. તો જો દરિયો ઘૂઘવાટા મારે છે અને તમે આમ ઝૂમ કરીને બતાવું નારિયેલીનું વાત જો ઉપર આખું વાતાવરણ જો આખું. જય સ્વામિનારાયણ. ચાલો હવે બીચનો પ્રોગ્રામ પૂરો. બધાય બેસી ગયા બસમાં, આપણી ટ્રાવેલ્સમાં. જય સ્વામિનારાયણ. કેવો લાગ્યો દરિયો? કેરેલાના વરસાદ ગમે તારે આવે હો, વાતાવરણ કેવું મસ્ત છે. તો ચાલો આગળ મળીશું. જય સ્વામિનારાયણ મિત્રો. તો હવે આવી ગયા છીએ કેરલા વોટર ક્વીન બેકવર્ડ વોટર બોટ સર્વિસ. તો અહીંયા થોડાક સાઇટ સીન છે, આખું બધું ફરાવશે 1.5 કલાક. તો ચાલો તમે બન્યા રહો વિડીયોમાં. ફૂલ મસ્ત કેરલાની સાઇટ સીનની જર્ની કરી રહ્યા છીએ. બોટિંગમાં જોઈ લો બધા અમે બોટમાં બેહવા જઈ રહ્યા છે. જો હવે બોટમાં બેહી રહ્યા છે. હાટા અનિશા, હાલો હવે અંદર બેન શાંતિથી. પછી એક બોટ આગળ નીકળી અને અમારી બોટ વાંહે બધા હેરે જઈ રહ્યા છીએ કેરલાની સાઇટ સીન માટે. જોઈ લો હરિયાળી. અનિશા મજા આવી ને? હા. જય સ્વામિનારાયણ. બોટમાં ભેગા થયા હો બાકી બધા. જો બધા ભેગા થયા બોટમાં. જો 2 બોટો પાસે થઈ ગઈ છે. જો લોકેશન કેરલા, નારિયેલી અને ટ્રી ને બધું જબરજસ્ત છે. અનિશા કેવું મજા આવી? અનિશાને બહુ મજા આવી. પેલા અંદર બેઠા હતા ચીમ થયું અનિશા? ચીમ બોટ ચીમ થતું હતું? આમ સામું જો મારી ડુબુક થતું હતું. જય સ્વામિનારાયણ. ફરતા આગળ દરિયા પહોંચી ગયા છીએ. દરિયો બીચ છે, ઓલી સાઈડ દરિયો મજા આવે જબરજસ્ત. અને આની કા થોડી હોટલો બધી મિત્રો. તો હવે બોટમાંથી ઉતરીને ઘડીક દરિયાની સાઈડ સીન લેવા આવ્યા છીએ. રેતી એકદમ મસ્ત મજા આવે એવી છે. જો બધા ફૂલ મોજમાં છે. જો મોજા કેવા આવે. દરિયો જો ગાંડો થયો કેરળનો દરિયો તો બાકી એકદમ ક્લીન, નીટ એન્ડ ક્લીન. કેટલો ચોખ્ખો દરિયો છે આમ. હવે જો મજા. અમારા અનિશા બેન શું કરો? શું કરે તું? હે બોલેસ કે ના બોલતી? શું બનાવેશ? રેતી રમે અને એને મોજ પડી જઈ. ઓલા
વિડીયો જોવે ને એમાં દરિયા કાંઠે જઈને ઓલા બધા છોકરા આવું કરે ને એટલે મોજ આવે પવન ઠંડો ને દરિયાના મોજા તો જો આવે ઈ હા 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 ખતરનાક મોજા આવે હો બાકી એ જો માં દીકરી મુંડા રેતી રમવા હા એટલે એ હા હા દાટી દીધો પગ આખો જય સ્વામિનારાયણ મિત્રો તો ફોટા થોડા વિડીયો લીધા છે હવે પાછા બધા બોટમાં જઈ રહ્યા છીએ બોટમાં આગળની જે સીન હશે સાઈડ સીન એ લઈશું તો ચાલો ફરી પાછા બોટમાં પાછા જો હાથી બેઠો એવું દેખાય ને એક સાઈડથી પાણો દેખાય હો પડખા વગો જોયો તો હાથી દેખાય જો આ સંગમ છે અહીંયા દરિયો અને નદી ભેગી થાય બે હા રિયો જો ને ભેગી થાય તો હે અહીંયા દરિયો અને આવડિયા નદી ભેગી થાય છે હા આ જો અહીંયા કેવું ઝાડવાની આવ્યું જો આમાં પક્ષી છે જો કેવા મસ્ત ઝાડવા છે હા મેં જો ઓલું ચર્ચનું આવ્યું હા શું કે છે નિશા તું હે જોરથી બોલ થોડુંક એટલે મને સંભળાય પક્ષીઓ દેખાડું ક્યાં દેખાડીશ હે મજા આવી અહીંયા તને અહીંયા રોકાવું છે અહીંયા કે ઘરે જવું છે તો જો નેચરલ મને મજા આવે અહીંયા નેચર કેવું હોય કુદરતી જો ટ્રી અને ક્લાઉડ જો કેવું મસ્ત છે ગોતે જો બગલા માછલા ગોતે છે તો ચેમ જો આમાં ફોરેનરો કેમેરા મોટા હેવી લઈને બેઠા છે શૂટિંગ કરે શૂટિંગ કંઈક કરતા લાગે જો એ પક્ષીઓનું અહીંયા જઈને આને દેખ આ બધાને દેખાડવાની આવો બધા જોવા કે આમાં આય બધાને કે આવો જોવા તારો ઓહો હું કરે છે નિશાન આની કા નાખ જો અમારા અનિશા માછલાઓ માટે નાખે ચવાણું ગાંઠિયા ને એવું જો જાય તો હવે લાપસીમાં રસ નથી રહ્યો ઉપર અડી જાય ને એટલા નીચે આયા ઝાડવા બધા એ બધા ફરતા હાલો તો પાણી અડી ગયા પપ્પા હા નીચે ઝાડવા એટલું અહીંયા ચોખ્ખું પાણી છે નીચે દેખાય બધું પપ્પા નીચે ઝાડવા છે અને ઉપર પાણી હે શું છે નીચે ઝાડવા છે અને ઉપર પાણી તમારા દુકાન ખોલી આવી એવું મસ્ત વાંચી અંદર જવાનું એનાકોન્ડાનું શૂટિંગ થયું ને એવી રીતનું બધું છે બે બાજુ ઝાડીઓ અને બોટમાં જતા હોય એક બોટ આગળ અમારી જાય છે એવું મસ્ત છે જો અનિશા જો ઈ તો પરમ કેવું મસ્ત છે. કાલ રાતે મોબાઈલમાં. ઉતરાય છે અમે તો મસ્ત. જનક મજા આવી, મજા આવી. ભાણો ભાણેન વહુ ડીકે તને નાખી દઉં પાણી ધીરુભાઈ ની બે પાણી જવા દઉં તને બે જણા
તો નાઈ લે ને તું તો અવારમાં હરકી નથી નહીં તો આમ હરકી નવડાવી દઉં આમ ગોળી ચાલો તો પાણી ઉડાડું હા એવું તો જમવા આવ્યા. હા વઈ ગયા હા, હમણાં ચાલી. એના બહુ પડી ગયો. એક વાર એના કલ લઈ ગયો હા બધું પડી જશે જો માછલી જો જો અંદર જઈ ચા અંદર હતી આમ ખાતા ઈ એટલે હા. નહીં તો ચા ચાર તામ આમ નામ થઈ જાય તો કરવે એને 2 મહિના જાય વિચેતી કરતા હા, હા હારું કરજે, કરજે. આઠ નો હા. હા તો ये जल्दी પછી પપ્પા આમ જો કેવી ચા છે મોટી ખેલવા દે હાટ જો બ્રિજ હેઠેથી જવાનું અનિશા ચેવડો નાનો હાથે બનાવેલો એવો બ્રિજ આવ્યો જો હા હેઠેથી નીકળ્યા જો આ રહ્યો પાણાનો આખો હા પાણાનો ભાગ બ્રિજ તો આખો પુલ જેવો હતો ચા ચા અને પણ આ હા, હવે આવી ગયા. ચા એવું તો થઈ ગયા હતા. ચા લોકેશન ચા હે ચા જો આવ્યો જો ચા ચા લોકેશન હે ઉપર ઉડે હે હે પાપા નાના છોકરાનું મજા આવે. શું મમ્મી હવે નથી એકલા જમશું ડાયના રોમાં જો અહીંયા આવ્યા છે પાણીમાં રમવા અહીંયા જો અહીંયા જંગલી પાઇનેપલ ઉગ્યા છે જમલી જે પાણી એ મોટા કેવા છે એમ જો જંગલી ખાવી છે ડાયના રૂમમાં ખાઈએ ને આ નો ખાય જંગલી પાઇનેપલ નો ખાય ઈ બીજા પાઇનેપલ હોય બધા જંગલી પાણી જો નિશા ઓલિવર નહીં આવ્યા જો બે ઊભા ઓલિવર ને ડાયના જો ઊભા હે ને હા અહીંયા ઊભા જો ઓલિવર ને નાસ્તિયા ને જો જય સ્વામિનારાયણ લઈ લીધા તો હવે આપણે વોટિંગ કરીને આવી ગયા છે હવે જઈ નીકળશું ગાડીમાં બેન હવે લગભગ નેક્સ્ટ સ્ટેશન તો કન્યાકુમારી જ જશે તો ચાલો આગળ આગળ બન્યા રહેજો આજ કેરલાનો ટૂર થયો હવે લગભગ તમિલનાડુમાં પાછા કન્યાકુમારી માટે જ નીકળશું